ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આપણે અભ્યાસ કરી રહ્યા હતા ધોરણ 12 સાયન્સની અંદર પ્રકરણ નંબર 14નો જૈવિક અણુઓ. પાછળના લેક્ચરમાં આપણે એની કંઈક ચર્ચા કરી ગયા કે ભાઈ ગ્લુકોઝના બંધારણની. તો આપણે ગ્લુકોઝના બંધારણની શરૂઆત કરી હતી. યાદ કરો કે ભાઈ એનું શરૂઆતનું તેનું આણ્વીય સૂત્ર C6H12O6. એટલે આપણે કંઈક બધી સંયોજકતા, બધા કાર્બન પરમાણુની, બધા ઓક્સિજન પરમાણુની, બધા હાઇડ્રોજન પરમાણુની આપણે સંયોજકતા કમ્પ્લીટ કરીને કંઈક આવું બંધારણ દોર્યું હતું. યાદ કરો કે ભાઈ આપણે શું કર્યું હતું કે બધા કાર્બનને પહેલા રેખીય શૃંખલા મૂક્યા. કેવી શૃંખલામાં? રેખીય 1 2 3 4 5 ને 6. ત્યારબાદ જો આ આપણે કાર્બન રેખીય શૃંખલા મૂક્યા તો આની કસોટી કેવી રીતે યાદ હોય તો કે શું ખરેખર ગ્લુકોઝની અંદર 6 કાર્બન રેખીય શૃંખલામાં છે કે નહીં. એટલે એની માટે આપણે કસોટી કેવી રીતે હોય તો યાદ હોય તો તમને ગ્લુકોઝ ની રિએક્શન HI સાથે કરી હતી અને તમે એને ગરમ કર્યું તો તમને એનાથી શું મળ્યું હતું? N હેક્ઝેન એટલે રેખીય શૃંખલામાં 6 કાર્બન છે ને. તો આપણે એ જ કર્યું હતું એટલે ત્યાંથી પ્રૂફ મળ્યું કે ના, જે તમે આપણે બંધારણ દોર્યું હતું ભાઈ 6 કાર્બનને રેખીય શૃંખલામાં જોડ્યા હતા એ વસ્તુ કેવી પડે છે? સાચી. ત્યારબાદ આપણે એવું કર્યું હતું કે અહીંયા શું કર્યું હતું? કાર્બોનિલ બંધનો જનરેટ કર્યો હતો. તો એની માટે કઈ કસોટી આપણે શું કરી હતી? તો ગ્લુકોઝ પ્લસ હાઇડ્રોક્સી એમાઇન સાથે રિએક્શન કરાવડાવી તો તમને પ્રાપ્ત શું થયું હતું? ઓક્ઝાઇમ. ત્યારબાદ એની બીજી કસોટી કરી રીતે આપણે ગ્લુકોઝ રિએક્ટ વિથ હાઇડ્રોજન સાયનાઇડ અને બન્યું હતું શું? સાયનોહાઇડ્રીન. રાઈટ. અહીંથી શું પ્રૂફ થયું કે ભાઈ ગ્લુકોઝની અંદર કયો ક્રિયાશીલ સમૂહ હાજર છે? તો કે કાર્બોનિલ. ત્યારબાદ આપણે કાર્બન બંધને બધું કમ્પ્લીટ કરી વેલેન્સી પછી કંઈક આવું મૂક્યું હતું કે ભાઈ H મૂક્યો હતો અહીંયા OH H H OH OH H OH H H H અને OH. આવું કંઈક આપણે બંધારણ બને એવું યાદ હોય તો ચેક કરી લો એક વખત. આ વસ્તુ ઇરેઝ કરી નાખું છું. જો હવે આપણે અત્યાર સુધી 3 રિએક્શનનો અભ્યાસ કરી ગયા કે ભાઈ ગ્લુકોઝની અંદર 6 કાર્બન રેખીય શૃંખલામાં છે જે આપણે મૂક્યા હતા. ત્યારબાદ તેની અંદર કયો ક્રિયાશીલ સમૂહ હાજર છે? તો કે કાર્બોનિલ. તો કાર્બોનિલ ક્રિયાશીલ સમૂહ તો ઘણા બધા કાર્બનિક ક્રિયાશીલ સમૂહમાં હાજર છે. ફોર એક્ઝામ્પલ કાર્બોસિલિક એસિડની અંદર એ કાર્બોનિલ છે, એસ્ટરની અંદર પણ કાર્બોનિલ છે, આલ્ડીહાઇડની અંદર પણ કાર્બોનિલ છે, કીટોનની અંદર પણ કાર્બોનિલ છે, એસિડ એન્ડ ક્લોરાઇડની અંદર પણ કાર્બોનિલ છે, એસિડ એન્ડ હાઇડ્રાઇડની અંદર પણ કાર્બોનિલ હાજર છે. તો શું અહીંયા આપણે આલ્ડીહાઇડ કે ખરેખર ગ્લુકોઝમાં હાજર છે કે નહીં એની કસોટી કરી હતી આપણે કે ચકાસવા માટે શું કર્યું? તો આપણે કંઈક આવું કર્યું હતું. પ્રક્રિયા નંબર 4. પ્રક્રિયા નંબર 4માં શું કરવાનું બાળકો? ધ્યાન રાખજો, ખાલી શું કરવાનું? ગ્લુકોઝ ની રિએક્શન બ્રોમિન જળ સાથે. હવે તમને એમ થાય કે ભાઈ આ રિએક્શન શું કામ આપતી હશે? તો એ રિએક્શનનો પહેલા આપણે બેઝ જાણી લઈએ કે ભાઈ બ્રોમિન જળ સાથે પ્રક્રિયા થવાથી શું થાય. હંમેશા યાદ રાખજો, જ્યારે કોઈ સંયોજનની અંદર આલ્ડીહાઇડ ગ્રુપ હાજર હશે, યાદ રાખજો આ ચકાસણી આલ્ડીહાઇડ ગ્રુપની ચકાસણી કરવા, પરખ કરવા માટે કસોટી યુઝ થાય છે. જ્યારે કોઈ સંયોજન હોય એની અંદર આલ્ડીહાઇડ ગ્રુપ હાજર છે કે નહીં એની ચકાસણી કરવી હોય તો એ ખબર નથી કે એની અંદર આલ્ડીહાઇડ હાજર છે કે નહીં, તો એવા સંયોજનની પ્રક્રિયા કોની સાથે કરવાની? બ્રોમિન જળ સાથે. બ્રોમિન જળ સાથે પ્રક્રિયા કરો અને જો તમને અહીંયા કાર્બોસિલિક એસિડ મળે તો એનો મિનિંગ તમારે સમજી લેવાનું કે જે કોઈ સંયોજન છે, જે કોઈ સંયોજનની તમે બ્રોમિન જળ સાથે પ્રક્રિયા કરાવડાવી એની અંદર કયો ક્રિયાશીલ સમૂહ હાજર હોવો જોઈએ? હંમેશ માટે કયો હાજર હોવો જોઈએ? આલ્ડીહાઇડ. આલ્ડીહાઇડ હશે તો જ બ્રોમિન જળ દ્વારા
ઓક્સિડેશન પામશે અને શું આપશે? કાર્બોક્સિલિક એસિડ. એક જ ક્રિયાશીલ સમૂહ એવો છે કાર્બનિકની અંદર જે બ્રોમિન જળ જેવા મંદ ઓક્સિડેશન કરતા સાથે ઓક્સિડેશન પામી શેમાં કન્વર્ટ થાય? કાર્બોક્સિલિક એસિડમાં. અહીંયા કોઈ બીજો ક્રિયાશીલ સમૂહ હોય, કીટોન હોય, એસ્ટર હોય, એમાઇડ હોય, એસિડ ક્લોરાઇડ હોય, એનહાઇડ્રેટ હોય તો એ બ્રોમિન જળ સાથે પ્રક્રિયા કરતા નથી અને કાર્બોક્સિલિક એસિડમાં રૂપાંતર પામતા નથી. કહેવાનો મિનિંગ છે આપણે બ્રોમિન જળ સાથે પ્રક્રિયા કરીએ અને જો તમને નિપજમાં કાર્બોક્સિલિક એસિડ પ્રાપ્ત થાય, આનો મિનિંગ શું થયો કે જે કોઈ સંયોજન છે એ સંયોજનમાં કયા સમૂહની હાજરી નિશ્ચિત છે? તો એ કોણ છે? આલ્ડીહાઇડ. તો આપણે એ જ કર્યું. આપણે હમણાં ગ્લુકોઝનું બંધારણ થયું, આલ્ડીહાઇડ મૂક્યો તો આપણે ચકાસવું છે ખરેખર આપણે જે આ બંધારણ બનાવ્યું છે એમાં આલ્ડીહાઇડ ગ્રુપ મૂક્યો છે, શું ખરેખર આલ્ડીહાઇડ છે કે નહીં? તો આપણે શું કરીએ? તો ગ્લુકોઝની રિએક્શન કોની આગળ નાખીએ? બ્રોમિન જળ સાથે. જો આપણને કાર્બોક્સિલિક એસિડ નિપજમાં પ્રાપ્ત થશે તો એનો મિનિંગ શું થઈ ગયો કે આપણે મૂકેલો આ આલ્ડીહાઇડ ગ્રુપ ખરેખર ગ્લુકોઝની અંદર હાજર છે. તો ચાલો એનો પ્રક્રિયા કરવા જઈએ આપણે. ગ્લુકોઝ આને કીધું હતું ને, યાદ હોય તો CHO CHOH 4 વખત. આપણે ધાર્યું હતું કંઈક આવું હશે. હવે આની રિએક્શન એને કોને કરી? મંદ ઓક્સિડેશન કરતા એટલે કોણ? બ્રોમિન જળ. તો એને અહીંયા નિપજ પ્રાપ્ત થઈ ગ્લુકોનિક એસિડ. આને કહેવાય ગ્લુકોનિક એસિડ. શું પ્રાપ્ત થયું? ગ્લુકોનિક એસિડ. જો અહીંયા આલ્ડીહાઇડ ગ્રુપ આપણે મૂક્યો હતો, બ્રોમિન જળ સાથે પ્રક્રિયા કરીને ત્યારે નિપજ તરીકે શું મળ્યું? અહીં જો COOH થઈ ગયું. આને કહેવાય ગ્લુકોનિક એસિડ. તો અહીંથી પ્રૂફ શું થઈ ગયું બાળકો કે હા કે ગ્લુકોઝની અંદર કયા સમૂહની હાજરી નિશ્ચિત છે? આલ્ડીહાઇડ. એટલે પ્રક્રિયા નંબર 5 ગ્લુકોઝની અંદર આલ્ડીહાઇડ ક્રિયાશીલ સમૂહની હાજરી નિશ્ચિત કરવા માટેની પ્રક્રિયા શું છે? તો ભાઈ ગ્લુકોઝનું મંદ ઓક્સિડેશન કરતા બ્રોમિન જળ સાથે પ્રક્રિયા કરવાથી ગ્લુકોનિક એસિડ પ્રાપ્ત થાય છે જે ગ્લુકોઝની અંદર આલ્ડીહાઇડ ક્રિયાશીલ સમૂહની હાજરીને શું કરે છે? નિશ્ચિત કરે છે. આ તમારો ટોપિક અહીં પૂરો થાય છે. ત્યારબાદ હવે આગળ જઈએ. યાદ કરો તો આ મેં હમણાં ગ્લુકોઝમાં 5 હાઇડ્રોક્સી ગ્રુપ મૂક્યા હતા ને. હાલો ફરીવારી બનાવી અહીંથી. આપણે રિએક્શન નંબર 5 સમજવાની છે બાળકો. તો એની માટે પહેલા એનું સેટઅપ ઊભું કરીએ કે આપણે શું કરવાનું છે. હવે આપણે ક્યાં પહોંચ્યા? હવે ગ્લુકોઝનું કેટલું બંધારણ બાકી છે તો ચાલો એનો અભ્યાસ કરીએ. ગ્લુકોઝનું બંધારણ રાઇટ ડાઉન કરીએ આપણે અહીંયા. આ CHO ની સાબિતી થઈ ગઈ. ત્યારબાદ C બોન્ડ O બોન્ડ H. એ જ રીતે અહીંયા C બોન્ડ O બોન્ડ H, C બોન્ડ O બોન્ડ H બોન્ડ H બોન્ડ C બોન્ડ O બોન્ડ H બોન્ડ H. રાઈટ. આગળ જઈએ. છેલ્લા કાર્બન સાથે CH2 અને એની સાથે OH. આપણે આવું બંધારણ બનાવ્યું હતું ગ્લુકોઝ માટે, યાદ હોય તો આપણે હાઇડ્રોક્સી ગ્રુપ મૂક્યો. દેખાય અહીંયા હાઇડ્રોક્સી, અહીંયા હાઇડ્રોક્સી, અહીંયા હાઇડ્રોક્સી, અહીંયા હાઇડ્રોક્સી અને અહીંયા હાઇડ્રોક્સી. શું ખરેખર ગ્લુકોઝની અંદર 5 વખત હાઇડ્રોક્સી ગ્રુપ હાજર છે કે નહીં? તો એની હાજરી આપણે નિશ્ચિત કરવી છે. શું ખરેખર ગ્લુકોઝમાં હાઇડ્રોક્સી ગ્રુપ અસ્તિત્વ ધરાવે છે કે નથી ધરાવતો? એની ચકાસણી કરવી હોય તો આપણે પ્રક્રિયા નંબર 5 શું કરાવવાનું? ગ્લુકોઝની પ્રક્રિયા એનહાઇડ્રેટ સાથે. તો તમને પ્રશ્ન એમ થાય કે ભાઈ ગ્લુકોઝની એનહાઇડ્રેટ સાથે પ્રક્રિયા કરતા આપણને શું મળે? તો એનું પહેલા બે સમજવું જોઈએ. અહીં ધ્યાન રાખો. આલ્કોહોલનું ચેપ્ટર છે, ચેપ્ટર નંબર 11. એમાં આપણે અભ્યાસ કરશું આલ્કોહોલની રાસાયણિક પ્રક્રિયાઓનો કે કોઈની અંદર જો આલ્કોહોલ ગ્રુપ હાજર હોય. કયું ગ્રુપ હાજર હોય? આલ્કોહોલ. યાદ રાખજો, આપણે આનો અભ્યાસ કરવાના છીએ પ્રકરણ નંબર 11 ની અંદર. આલ્કોહોલ, કીટોન અને ઇથર. એ ચેપ્ટરની રાસાયણિક પ્રક્રિયા છે, તમે ટેક્સ્ટ બુકમાં જોઈ શકો છો કે કોઈ સંયોજનની અંદર જો આલ્કોહોલ ક્રિયાશીલ સમૂહ હાજર હોય તો તે એસાઇલેશન પામે. એસાઇલેશનનો મિનિંગ શું થાય વિદ્યાર્થી મિત્રો? યાદ રાખજો, તમે ભણી ગયા ફ્રીડલ ક્રાફ્ટ આલ્કાઇલેશન ને ફ્રીડલ ક્રાફ્ટ એસાઇલેશન. એસાઇલેશન કોને કહેવાય? કે જેમાંથી તમને આવું ગ્રુપ
અટેચ થતું હોય COR એટલે આ ગ્રુપ છે એ જોડાતું હોય તો એનું બોલાય એસાઇલેશન. R તરીકે બદલતો રહે પણ અહીંયા મિથાઇલ હોય, ઇથાઇલ હોય, પ્રોપાઇલ હોય. એ જ રીતે ચાલો અભ્યાસ કરવા જઈએ. જ્યારે આલ્કોહોલની રિએક્શન એનહાઇડ્રેટ સાથે, આપણે આ તરીકે હું લઈ લઉં CH3. એનહાઇડ્રેટ કોને કહેવાય બાળકો? યાદ હશે તમને. આને આપણે શું બોલીએ છીએ? એસિટિક એનહાઇડ્રાઇડ. કારણ કે એસિટિક એનહાઇડ્રેટ કારણ શું કામ? અહીંયા 2 કાર્બન છે બબે વખત, એટલે આને એસિટિક એનહાઇડ્રેટ ફોર્મ કહેવાય. ચાલો, જ્યારે આલ્કોહોલ એસિટિક એનહાઇડ્રેટ સાથે પ્રક્રિયા કરે ત્યારે શું થાય? બંધ અલગ માર્કર દ્વારા દર્શાવીએ. આ બંધ તૂટશે. કા બંધ તૂટે? એમાં કઈ ફેર પડવાનો નથી. તો ઓક્સિજન આંશિક ઋણ વીજભારિત, કાર્બન આંશિક ધન વીજભારિત. એ જ રીતે યાદ રાખજો, આલ્કોહોલની પ્રક્રિયા, જો કોઈની અંદર આલ્કોહોલ ગ્રુપ હાજર હશે તો એ આ જ પ્રક્રિયા આપે, કારણ કે એ આલ્કોહોલની રાસાયણિક પ્રક્રિયા છે, એનો રાસાયણિક ગુણધર્મ છે. જો એ બીજો કોઈ સમૂહ હોય તો આની જે પ્રક્રિયા આપત નહીં. તો અહીંયા કયો બંધ તૂટે છે બાળકો? અહીંયા બંધ તૂટે છે O અને H નો. કયો બંધ તૂટે છે? O અને H. એટલે H પ્લસ O માઇનસ. તો હવે થશે શું બાળકો? જે આ ગ્રુપ છે એ માઇનસ છે, આ ગ્રુપ છે એ પ્લસ છે, અને એટલાને શું બોલાય? એસાઇલ બોલાય. બોલાય કે ન બોલાય? શું કામ? આપણે હમણાં કીધું ક્યુ ગ્રુપ એડ થાવું, CO આ COR, તેનું કહે એસાઇલેશન. તો આ નિપજ કઈક આવી બની, R બોન્ડ O બોન્ડ C ડબલ બોન્ડ O સિંગલ બોન્ડ CH3. જો આલ્કોહોલ ગ્રુપ હતો તો એની અંદર રહેલા હાઇડ્રોક્સી ગ્રુપ, તો એની અંદર રહેલો ઓક્સિજન ને હાઇડ્રોજનનો બંધ તૂટ્યો, તો એના કારણે આ એસાઇલ ગ્રુપ અહીંયા અટેચ થયું. જો અહીંયા આલ્કોહોલ ગ્રુપ હાજર ન હોત અને કોઈ બીજો જ ક્રિયાશીલ સમૂહ હોત તો આવી નિપજ એટલે કે એસાઇલેશન થાત નહીં. એસાઇલેશન એટલે કે આ ગ્રુપ છે એ આની સાથે જોડાત નહીં. ફોર એક્ઝામ્પલ આમ કહું, જોજો કહેવાનો મિનિંગ કોઈ બીજો કદો ગ્રુપ વિચાર કરો કે ભાઈ આપણે હાલો ભાઈ આર તરીકે ઇથર લઈ લઈએ. હાલો આમ ઇથર છે તો સેમ એઝ ઇટ રિએક્શન થવાની નથી. તમે આનું વધુ ડીપમાં માહિતી જોતી હોય તો તમે પ્રકરણ નંબર 11 ની અંદર રાસાયણિક પ્રક્રિયા જોજો આલ્કોહોલની. એમાં પણ મુદ્દો જોજો, OH બંધ તૂટવાથી થતી પ્રક્રિયા. કઈ બંધ? OH બંધ તૂટવાથી થતી પ્રક્રિયા. યાદ રાખજો, આપણે ઓન બુક બધું જ પ્રક્રિયાનું પરફોર્મન્સ કરી શકીએ, પણ ખરેખર પ્રાયોગિક રીતે એની સાબિતી મળવી જોઈએ. આ પ્રાયોગિક સાબિતી છે એની કે જ્યારે કોઈ સંયોજનની અંદર આલ્કોહોલ ગ્રુપ હાજર હશે, એટલે કે હાઇડ્રોક્સી ગ્રુપ હાજર હશે, તો એનહાઇડ્રેટ સાથે પ્રક્રિયા કરે ને એસાઇલેશન પામે. એસાઇલેશન પામે એટલે આ અણુ શું થાય? આલ્કોહોલના સાથે શું થાય? અટેચ થાય. જો કોઈ સંયોજનની અંદર હાઇડ્રોક્સી ગ્રુપ હાજર ન હોય તો તેનું એસાઇલેશન થશે નહીં. એટલે તમને ખબર પડી. હવે આપણે આ રિએક્શન આપણે કીધું ગ્લુકોઝમાં 5 વખત હાઇડ્રોક્સી છે, તો એ પણ કોને રિએક્શન કરવા જોઈએ? એસિટિક એનહાઇડ્રેટ રિએક્શન કરવા જોઈએ. અને શું આપવા જોઈએ? એસાઇલેશન આપવા જોઈએ. જો તમને આવી નિપજ આમાં મળી ગઈ તો એનો મિનિંગ શું થઈ ગયો કે ગ્લુકોઝની અંદર 5 વખત કયા સમૂહની હાજરી છે? હાઇડ્રોક્સી સમૂહની હાજરી નિશ્ચિત થાય છે. તો ચાલો એનો અભ્યાસ કરીએ. આ મેં તમને બે સમજાવ્યું કે ભાઈ શું કરવું. જો તમને એસાઇલેશન નિપજ પ્રાપ્ત ન થાય તો સમજી લેવાનું એની અંદર હાઇડ્રોક્સી ગ્રુપ નથી. ચાલો એનો અભ્યાસ કરીએ. અહીં 5 વખત હાઇડ્રોક્સી છે તો 5 વખત આપણે શું લેવું પડશે? એસિટિક એસિડ લેવું જોઈએ. 5 વખત હું લઈ લઈએ એસિટિક એસિડ, સોરી એસિડ એનહાઇડ્રાઇડ. સમજાય છે અહીં સુધીનું? ચાલો અભ્યાસ કરીએ આગળ. ચલો બંધ તોડવાનો. O માઇનસ C પ્લસ. આપણે બંધારણ જોયેલું છે. આ હાઇડ્રોક્સી ગ્રુપ હોય તો જ આ બીજો કદો બંધ તોડો તો શું પોસિબલ બનશે નહીં. તો આ બંધ તોડવા જાઓ, બરોબર છે. આ બંધ તોડો તો આખો OH માઇનસ થાય. આખો આ OH માઇનસ તો આ કાર્બન પ્લસ, તો આ ભાગ જોડાય તો આને એસાઇલેશન ન બોલાય. એસાઇલેશન તો એટલા ભાગને એસાઇલેશન બોલાય. આ તો વધારાનો ઓક્સિજન આવી ગયા ને તો એને એસાઇલેશન બોલાય નહીં. કહેવાનો મિનિંગ એવો છે હાઇડ્રોક્સી ગ્રુપ હાજર છે એટલે કયો બંધ તોડશે? તો શું થયું અહીંયા?
પ્લસ માઇનસ પ્લસ માઇનસ આ પ્લસ આ માઇનસ આ પ્લસ આ માઇનસ આ પ્લસ અને આ આવ્યું માઇનસ. ચાલો રિએક્શન કમ્પ્લીટ કરવા જઈએ. શું થાય છે? આ માઇનસ આ બને છે બંધ બનશે ને, અને આ H પ્લસ આ O સાથે જોડાશે. કહેવાનો મિનિંગ અહીંયા ક્યુ ગ્રુપ જોડાઈ જશે. જો COCH3 એટલે ગ્લુકોઝનું શું થઈ ગયું? એસાઇલેશન થઈ ગયું. જો કંઈક આવું થયું, 5 કાર્બન વાળો એસિટેલેશન થાય છે. 5 કાર્બન વાળું એસિટેલેશન શું થાય? જો અહીંયા આ બોન્ડ O પેલા આ રીતના લખી નાખું, બંધ આપણે અલગ માર્કરથી મેન્શન કરશું. ચાલો આ O કેવો તો માઇનસ, એની સાથે 5 વખત I 5 વખત હશે ને CH3 COO માઇનસ 5 વખત, એ જ રીતે 5 વખત શું હશે? COCH3 પ્લસ. તો આ ઓક્સિજન સાથે આ વસ્તુ અટેચ થઈ એટલે કંઈક આવું બન્યું. C ડબલ બોન્ડ O CH3 બોન્ડ 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 C ડબલ બોન્ડ O CH3. આ શું થયું? ગ્લુકોઝનું એસિટેલેશન. એસિટેલેશન શું કામ? કેમ કે કયો ગ્રુપ અટેચ થયો? COCH. એની ત્યારે જ અટેચ થાય જો એ સંયોજનની અંદર કયા ગ્રુપની હાજરી હોય? હાઇડ્રોક્સી ગ્રુપની હાજરી હોય. ગ્લુકોઝે 5 કાર્બન વાળો એસિટેલેશન મળ્યું. કેટલા કાર્બન? 5 કાર્બન પર એસિટેલેશન થયું. જો આ એક અહીંયા એસિટેલેશન થયું, બીજું, ત્રીજું, ચોથું, 5 એટલે 5 કાર્બન વાળું એસિટેલેશન થયું. એટલે અહીંથી પ્રૂફ થયું કે ભાઈ ગ્લુકોઝની અંદર કયો ક્રિયાશીલ સમૂહ હાજર છે? તો કે હાઇડ્રોક્સી. કેટલી વખત છે? તો કે 5 વખત. કારણ કે કેટલી જગ્યાએ એસાઇલેશન થયું? 5 જગ્યાએ એસાઇલેશન થયું. એક વખત જોઈ લો આખી રિએક્શન શું થાય બાળકો. બહુ ઇઝી વસ્તુ કીધી છે ભાઈ. જો કોઈની અંદર હાઇડ્રોક્સી ગ્રુપ હાજર હોય ને તો જ એ એન હાઇડ્રેટ સાથે પ્રક્રિયા કરે અને તો જ એનું શું થાય? એસાઇલેશન થાય. તો અહીંથી સાબિતી મળે છે કે ગ્લુકોઝની અંદર 5 વખત શું આવેલું છે? તો કે હાઇડ્રોક્સી ગ્રુપ આવેલો છે. એક વખત રિએક્શન જોઈ લો, કેવો બંધ ક્યાંથી કેમ ટીટોન જોઈ લો એક વખત. ચલો આગળ અભ્યાસ કરવા જઈએ. હવે આપણે ઈ ચકાસવાનું છે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આ રિએક્શન રાખો થોડી વખત અને ઇરેઝ કરી નાખીએ. તમને યાદ છે 1 ડિગ્રી 2 ડિગ્રી ક્રિયાશીલ સમૂહ જો એક કાર્બન સાથે જોડાયેલો હોય, ક્રિયાશીલ સમૂહ ધરાવતો કાર્બન બીજા એક કાર્બન સાથે જોડાયેલો હોય તો એને 1 ડિગ્રી કહેવાય. સમજાવું. જો આલ્કોહોલ OH હાઇડ્રોક્સી ગ્રુપ જે કાર્બન સાથે જોડાયેલો બીજા એક કાર્બન સાથે જોડાયેલો હોય તો આ સંયોજન બન્યું કેટલા ડિગ્રી બને? 1 ડિગ્રી બને ને? યાદ છે તમને? કારણ કે જો આ ક્રિયાશીલ સમૂહ જે કાર્બન સાથે જોડાયેલો, આ કાર્બન બીજા કેટલા કાર્બન સાથે? એક કાર્બન. આર એટલે ત્યાં કાર્બન હશે ને સાથે જોડાયેલો હોય તો શું બોલાય? 1 ડિગ્રી. એ જ રીતે જો અહીંયા આમ બોલીએ તો શું થાય? ક્રિયાશીલ સમૂહ ધરાવતો કાર્બન બીજા બે કાર્બન સાથે જોડાયેલો હોય તો આને કેટલા ડિગ્રી બોલાય? 2 ડિગ્રી. ક્રિયાશીલ સમૂહ ધરાવતો કાર્બન બીજા 1, 2 અને 3 કાર્બન સાથે જોડાયેલું શું બોલાય? 3 ડિગ્રી. આવડી ગયું? તો યાદ જોવો તો ગ્લુકોઝની અંદર આ આલ્કોહોલ છે એ કેટલા ડિગ્રીનો થશે? હાઇડ્રોક્સી ગ્રુપ, આ હાઇડ્રોક્સી ગ્રુપ જે કાર્બન સાથે જોડાયેલો એ કેટલા કાર્બન સાથે? 1 અને 2
तो आनी डिग्री केटली थई 2 डिग्री। आ जो तो हाइड्रोक्सी ग्रुप धरावतो कार्बन बीजा केटला कार्बन साथे 1 અને 2 तो आनी डिग्री केटली थई गई 2। आ रीते आवजो केटला कार्बन साथे 1 અને 2 आनी डिग्री केटली थई गई 2। आ कार्बन जो तो हाइड्रोक्सी ग्रुप धरावतो कार्बन बीजा केटला कार्बन साथे 1 અને 2 तो बाळको आनी डिग्री पण केटली थई 2। पण अहींया जोवा जाओ तो बाळको हाइड्रोक्सी ग्रुप धरावतो कार्बन बीजा केटला कार्बन साथे 1 ज એટલે આ કેટલા ડિગ્રી થયો 1 ડિગ્રી। तो आ 2 डिग्री तो समझाय छे। હવે આ સાબિત ઈ કરવું છે કે શું ખરેખર 4 કાર્બન 2 ડિગ્રી છે તો છેલ્લો કાર્બન જ હોगा 1 ડિગ્રી ઈ પણ 2 ડિગ્રી હોવો જોઈએ ને। એટલે ઈ નક્કી કરવાનું છે કે શું ખરેખર અહીંયા રહેલો કાર્બન ઈ 1 ડિગ્રી ધરાવે છે કે નથી એની આપણે શું કરવાની છે ચકાસણી કરવાની છે। તો શું કરીએ સમજો પ્રશ્ન શું છે કે ભાઈ ગ્લુકોઝની અંદર ટોટલ 6 કાર્બનમાંથી 5 કાર્બન સાથે જોડાયેલો OH છે એમાં 4 OH છે 2 ડિગ્રી વાળા છે પણ એક OH કેટલા ડિગ્રીનો છે 1 ડિગ્રીનો છે। શું ખરેખર એ 1 ડિગ્રી જ આલ્કોહોલ છે કે નહીં 1 ડિગ્રી જ હાઇડ્રોક્સી ગ્રુપ છે કે નહીં એની ચકાસણી કરવી છે। તો એને આ પ્રક્રિયા નંબર કઈ કરી 6 શું કર્યું એણે એક તર્ક માર્યો કે એણે શું કર્યું બાળકો અહીં ધ્યાન રાખજો ગ્લુકોનિક એસિડ લીધું। શું લીધું ગ્લુકોનિક એસિડ। ગ્લુકોનિક એસિડ કોને કહેવાય પહેલા તો C ડબલ બોન્ડ OH બોન્ડ CH OH 4 વખત અને CH2 OH। ગ્લુકોઝની રાસાયણિક ગ્લુકોનિક એસિડની રાસાયણિક પ્રક્રિયાઓ દર્શાવે છે કે ગ્લુકોનિક એસિડમાં છેલ્લે રહેલો હાઇડ્રોક્સી ગ્રુપ આ ગ્રુપ 1 ડિગ્રી આલ્કોહોલ ધરાવે। શું કામ જ્યારે આની રિએક્શન છે આનું શું કર્યું એણે ઓક્સિડેશન શું કર્યું એણે ઓક્સિડેશન તો એને ત્યાં કંઈક આવું ગ્રુપ મળ્યું સેક્રિક એસિડ મળ્યું। શું મળ્યું એને સેક્રિક એસિડ। શું પ્રાપ્ત થયું સેકેરિક એસિડ। હવે તમને પ્રશ્ન થાય એ કેમ ખબર પડે સાહેબ તો આની પણ પ્રક્રિયા છે। આ પણ તમે ક્યાં જોવા જશો જ્યારે તમે આલ્કોહોલની રાસાયણિક પ્રક્રિયાનો અભ્યાસ કરશો ત્યારે આવશે કે જ્યારે કોઈ 1 ડિગ્રી આલ્કોહોલ બાળકો 1 ડિગ્રી કહેવાય। શું કામ હાઇડ્રોક્સી ગ્રુપ જે કાર્બન સાથે જોડાયેલું બીજા કેટલા કાર્બન સાથે એક કાર્બન સાથે 1 ડિગ્રી આલ્કોહોલ થયું। જ્યારે આનું ઓક્સિડેશન કરવામાં આવે શું કરવામાં આવે ઓક્સિડેશન પ્રબળ ઓક્સિડેશન કરતાની હાજરીમાં પ્રબળ ઓક્સિડેશન કરતાની હાજરીમાં ઓક્સિડેશન કરવામાં આવે તો 2 ટાઈમ કેટલી વખત આનો અભ્યાસ કરશું આપણે પ્રકરણ નંબર 11 નો અભ્યાસ કરશું ત્યારે એટલે અત્યારે ખાલી સિમ્પલ વસ્તુ યાદ રાખવાનું કહું છું કે એક જ 1 ડિગ્રી આલ્કોહોલ સંયોજન એવું છે જે પ્રબળ ઓક્સિડેશન કરતાની હાજરીમાં 2 ટાઈમ ઓક્સિડેશન કરીને ડાયરેક્ટ શું આપશે કાર્બોક્સિલિક એસિડ આપશે। અહીંથી આ H2 દૂર થઈ જશે અને એની જગ્યાએ ઓક્સિજન શું થઈ જાય એડ થઈ ગયું ઓક્સિડેશન। જો હાઇડ્રોજનનું દૂર થવું ઓક્સિજનનું ઉમેરાવું એને જ ઓક્સિડેશન કહેવાય યાદ હોય તો થઈ ગયું। એટલે એક જ ગ્રુપ એવો છે કાર્બનિકની અંદર 1 ડિગ્રી આલ્કોહોલ જે પ્રબળ ઓક્સિડેશન કરતાની હાજરીમાં 2 ટાઈમ ઓક્સિડેશન કરીને ડાયરેક્ટ શું આપે કાર્બોક્સિલિક એસિડ। તો ગ્લુકોનિક એસિડની રાસાયણિક પ્રક્રિયા જેવી હતી કે ભાઈ ગ્લુકોનિક એસિડની અંદર જે છેલ્લી રીતે કાર્બન છે 1 ડિગ્રી એને શું આપ્યું કાર્બોક્સિલિક એસિડ। એટલે આ કેવો કાર્બન હોવો જોઈએ 1 ડિગ્રી કેમ કે 1 ડિગ્રી આલ્કોહોલ હોય તો જ તમને શું મળે કાર્બોક્સિલિક એસિડ મળે નકર તમને મળે નહીં। સમજાય છે વિદ્યાર્થી મિત્રો આની અંદર આપણે અભ્યાસ કરશું પ્રકરણ 11 ની અંદર જ્યારે હું 2 ડિગ્રી આલ્કોહોલ લઈશ અને એનું ઓક્સિડેશન કરી તો મને અહીંયા કીટોન શું મળશે એટલે કહેવાનો મીનિંગ છે। અને એ જ રીતે જો 3 ડિગ્રી આલ્કોહોલ હોય તો કોઈ દિવસ ઓક્સિડેશન પામતો નથી। આનો અભ્યાસ કરશું ત્યાં તમને વધુ ખબર પડશે આ માહિતી પણ ત્યારે યાદ રાખવાની શોર્ટ કી યાદ છે કે ભાઈ એક જ એવો ક્રિયાશીલ સમૂહ છે 1 ડિગ્રી આલ્કોહોલ જે પ્રબળ ઓક્સિડેશન દ્વારા ડાયરેક્ટ શું આપે કાર્બોક્સિલિક એસિડ। એટલે અહીંથી સાબિતી થઈ ગઈ કે ભાઈ ગ્લુકોનિક એસિડની અંદર જે આ છેલ્લા કાર્બન સાથે OH છે એની ડિગ્રી કેટલી છે 1 ડિગ્રી। એટલે આ કેટલા ડિગ્રી આલ્કોહોલ છે 1 ડિગ્રી। તો આના ઉપરથી વૈજ્ઞાનિકોએ તર્ક શું લગાડ્યો કે ભાઈ ગ્લુકોઝ પણ જો સેક્રિક એસિડ નિપજમાં આપે ગ્લુકોઝ શું આપે
સેક્રિક એસિડ નિપજમાં આપી દે તો એનો મિનિંગ શું થઈ ગયો? તો એ પણ એની અંદર પણ નીચે રહેલો કાર્બન કેવો છે? 1 ડિગ્રી આલ્કોહોલ ધરાવે છે. તો ચાલો એનો અભ્યાસ કરવા જઈએ. પણ ગ્લુકોઝમાં અહીં જવું છે CHO CHOH 4 વખત અને CH2OH. પ્રબળ ઓક્સિડેશન કરતાની હાજરી. તમને ખબર જ છે કે કાર્બોક્સિલિક કાર્બાલ્ડિહાઇડ છે એ ઓક્સિડેશન પામે એટલે કાર્બોક્સિલિક એસિડમાં રૂપાંતર થાય. એ તો આપણે પહેલા અભ્યાસ કરી ગયા. એટલે અહીંથી તે શું ખબર છે કે ભાઈ અહીંથી શું પ્રાપ્ત થશે? અહીંયા પહેલા કાર્બોક્સિલિક એસિડ બનશે, કારણ કે આલ્ડિહાઇડનું ઓક્સિડેશન થવું એટલે શું બનવું? કાર્બોક્સિલિક એસિડ. ત્યારબાદ CHOH. આજે 4 કાર્બન છે તો કેટલા ડિગ્રી ધરાવે છે? 2 ડિગ્રી છે ને? 2 ડિગ્રી. ચકાસણી કોની કરવાની છે? અહીંયા. જો તમને અહીંયા કાર્બોક્સિલિક એસિડ મળી જાય તો એ કેવું હોય? 2 ડિગ્રી 1 ડિગ્રી આલ્કોહોલ ધરાવતો હોય. કારણ કે જો 2 ડિગ્રી આલ્કોહોલ હોય અહીંયા તો એ ઓક્સિડેશન પામીને કીટોન આપે. જો અહીં 3 ડિગ્રી આલ્કોહોલ હોય તો એ ઓક્સિડેશન પામતો નથી, કારણ કે એની પ્રક્રિયા જ આગળ ન થાય. એટલે અહીંયા જ્યારે પ્રક્રિયાઓ થાય તો એને અહીંયા શું મળ્યું? કાર્બોક્સિલિક એસિડ. એટલે એની આ સેક્રિક એસિડ, તો આ પણ શું મળ્યું? સેક્રિક એસિડ. એથી ખબર પડી કે ભાઈ ગ્લુકોનિક એસિડનું ઓક્સિડેશન કર્યું તો એ સેક્રિક એસિડ મળે છે. ગ્લુકોઝનું ઓક્સિડેશન કર્યું તોય શું મળ્યું? 2 એટલે કે ડાય કાર્બોક્સિલિક એસિડ મળ્યો, એટલે કે સેક્રિક એસિડ મળ્યો, જે શેની હાજરી નિશ્ચિત કરે છે? ગ્લુકોઝમાં 1 ડિગ્રી આલ્કોહોલની હાજરીને શું કરે છે બાળકો? નિશ્ચિત કરે છે. સમજાણું? એક વખત જોઈ લો આ રિએક્શન આપણે શેના માટે કરી.